पहलगाम आतंकी हुमलाने लई जे एक्शन छे ते यथावत जोवा मળી રહ્યું છે। ત્રાલમાં આતંકી આસિફ શેખના ઘરમાં બ્લાસ્ટ। પહલગામ હુમલામાં આસિફ શેખનું નામ ખુલ્યું હતું। આસિફ શેખના ઘરે તપાસ કરવામાં આવી। તપાસ અર્થે પોલીસ તેના ઘરે ગઈ હતી અને આસિફ શેખના ઘરમાં વિસ્ફોટકો મળી આવ્યા હોય તે પ્રકારની માહિતી પણ પોલીસે આપી છે। તો ત્રાલમાં આતંકી આસિફ શેખના ઘરે પોલીસે તપાસ કરી અને તે જ દરમિયાન તેના ઘરમાંથી વિસ્ફોટક મળી આવ્યા હોય તે પ્રકારની માહિતી પોલીસે આપી છે। કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું। કુલગામના તંગમર્ગમાં સેનાએ મોટી સફળતા હાંસલ કરી છે। એન્કાઉન્ટર બાદ આતંકીના ઠેકાણાનો ભાંડાફોડ થયો। હથિયારો સાથે સિલિન્ડર અને ધાબળા પણ જપ્ત કરવામાં આવ્યા છે। આતંકીઓએ લાંબા સમય સુધી રોકાવાની વ્યવસ્થા પણ ત્યાં કરી રાખી હતી। ખાવા પીવાની ચીજવસ્તુઓ સહિતનો જે જરૂરી સામાન હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો એન્કાઉન્ટર બાદ જે આતંકીઓ હતા તેના ઠેકાણાનો ભાંડાફોડ થયો છે। ત્યાં સર્ચ કરવામાં આવ્યું જે તે વિસ્તારમાં અને તે જ દરમિયાન ધાબળા ગેસ સિલિન્ડર સહિતની જે ચીજવસ્તુઓ હતી તે મળી આવી હતી। પોલીસે તમામ વસ્તુ જે હતી તે કબજે કરી છે।